વિચાર આવે આવું કોઈ સત્કાર્ય કરવું તો ગામમાં ઘણા ધનવાનો છે, ઘણા સમૃદ્ધ છે, ઘણા જમીન માલિકો છે, પણ બધાને સારા વિચાર નથી આવતા. જેની ઉપર ભગવત કૃપા થાય છે એને વિચાર આવે છે હું કોઈ પરબ માણું તો, હું કોઈ અન્નક્ષેત્ર ખોલું તો, હું કોઈ ગાયોના ઢોરોના વાડા કરું તો. બધાની પાસે બધું છે પણ બધાને વિચાર નથી આવતા. તો યશોદાને પહેલી વાર આવો વિચાર આવ્યો હું વલોણું કરું તો. અને કેવું વલોણું કર્યું? તમે દાન કરો, પુણ્ય કરો, જપ કરો, તપ કરો, પણ કેવી રીતે કરવાના એ સમજવાની જરૂર છે. યશોદાએ એક સાથે 3 કામ કર્યા છે. હાથથી વલોણું કરે છે, મુખમાં કીર્તનો ગાય છે, જે ગામડાની ભાષામાં ને તમારા સૌરાષ્ટ્રમાં કહીએ તો સવારમાં વલોણા થતા હોય, પ્રભાતિયા ગવાતા હોય, સુતેલાને જાગવાનું મન થઈ જાય અને કાં તો સાંભળવા માટે સુવાનું પણ મન થઈ જાય. અને હૃદયમાં ભાવ છે કે લાલો જાગે અને હું માખણ આરો ગાઉં. એક સાથે 3 કામ. તો ભગવાન સૂતા નથી, ભગવાન જાગી ગયા છે. તતશ્ચાત વિર્ભુ સાક્ષાત શ્રીરમા ભગવત પરા રજયંતી દિશકાંત્યા વિદુષૌદામનીયથા. એક મંથન યશોદામાએ કર્યું અને એક મંથન દેવતાઓએ કર્યું છે. ઈશ્વર કોઈને નિરાશ નથી કરતો. કીડીને કણ અને હાથીને મણ આપણી કહેવત છે. જેના ભાગ્યમાં જેહને જે મળે તેહને તે તણું તત્વ ભાષે. પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા, વૃક્ષ થઈ ઝીલી રહ્યો આકાશે. કેવો આકાશમાં ઝીલી રહેલો છે અને સમય સમય આપણને ફળ આપતો જાય છે. દેવોને દાનવો ભેગા થયા. ઇન્દ્રનું ઇન્દ્રાસન જતું રહ્યું છે. કેમ ગયું? સત્તા આપણી કેમ ગઈ? આપણી પદ પ્રતિષ્ઠા જે હતી, કીર્તિ જે હતી, એ કેમ ગઈ? તો ક્યાંક આપણી ક્ષતિ છે, ક્યાંક અહંકાર આવી ગયો, ક્યાંક અભિમાન આવી ગયું, ક્યાંક દ્વેષ આવ્યો, ક્યાંક ઘમંડ આવી ગયું. ચાલતા ચાલતા ઠોકર કેમ વાગી? આપણે બે ધ્યાન થયા ત્યારે ઠોકર વાગી. ધીરે ધીરે ચાલ્યા તો કદાચ ઠોકર ના વાગે, પણ જલ્દી ચાલવા ગયા, ડાફડિયા મારવા ગયા, બે ધ્યાન બની ગયા, ટેન્શનમાં આવી ગયા અને ઠોકર વાગી ગઈ. એ ઠોકર વાગી ત્યારે આપણને ન ગમ્યું, આપણે દુખી થયા. કોઈ નજર લાગી હશે, કોઈ કંઈક કર્યું હશે, પણ ઠોકર વાગ્યા પછી જેવી ગાડીનો ચરર કરતો અવાજ સંભળાયો અને આપણે ખુશ થયા. સારું થયું ભગવાન ઠોકર વાગે, નહીં તો હમણાં એક્સિડન્ટ થઈ જાત. અહીં ન ઉભો રહ્યો હોત 1 મિનિટ તો એક્સિડન્ટ થાત. ક્યાંક આપણા જીવનમાં આવા રોગો આવે છે અહંકાર અભિમાનના, તો તકલીફ થાય છે. ઇન્દ્રની સંપત્તિ ગઈ કેમ? સુપાત્ર દીનાથ ભવિત ધનાડ્યો ધન પ્રભાવેત કરોતિ પુણ્યમ પુણ્ય પ્રભાવે સ્વર્ગલોકવાસી પુનઃ ધનાડ્યો પુનરેવ ભાગી. આ સુખી થવાનો ઉપાય બતાવે છે. સુખી થવા માટે સત્કર્મ કરો. સત્કર્મ કરવાથી પુણ્ય વધે છે, પુણ્યથી વધારે ધનવાન બને છે, વધારે ધનવાન બનવાથી વધારે સત્કર્મ થાય છે, અને વધારે કર્મ કરવાથી ફરી ધનવાનને ઘેર આપણો જન્મ થાય છે.
कुपात्र दीनात् भवेत् दरिद्रो दरिद्र प्रभावेत् करोति पापं पाप प्रभावे नरलोकवासी पुनः दरिद्रो पुनरेव भाहि। संपत्ति જ્યારે અયોગ્યના હાથમાં જાય છે, સંપત્તિ જ્યારે કુમાર્ગની અંદર જાય છે, સંપત્તિ કોઈ અનીતિ અધર્મમાં જાય છે, ત્યારે આપણું પતન કરાવે છે. કેટલીક સમય દાન આવ્યા પછી, એ સંપત્તિ આવ્યા પછી આપણને સુખ પણ આપે છે, અને કેટલીક સંપત્તિ આવ્યા પછી આપણને દુઃખ પણ આપે છે. કેટલીક સંપત્તિ આવતાની સાથે તુરંત વપરાઈ પણ જાય છે, અને એવી કોઈ સંપત્તિ આવી જાય તો આપણી પાસે ખજાનાના ભંડારો ભરાતા જાય છે. સંપત્તિના અલગ અલગ પ્રકારો છે. ઇન્દ્ર સમૃદ્ધિનો માલિક છે, રાજા છે. પણ એક દિવસ ઇન્દ્ર જ્યારે ઐરાવત હાથી ઉપર બેસીને જઈ રહેલો હતો, દુર્વાસાએ એની વંદના કરી, પોતાની પાસે રહેલો સુંદર ફૂલનો હાર ઇન્દ્રને પહેરાવી દીધો. પણ ઇન્દ્રને થોડો ઘમંડ આવ્યો, અભિમાન આવ્યું. એ હાર ઇન્દ્રે ઐરાવત હાથીના મસ્તક ઉપર મૂકી દીધો. હાથી એટલો પ્રસન્ન થઈ ગયો, એવો મોજમાં આવી ગયો, કારણ એ ઋષિની પ્રસાદીનો હાર હતો. હાથી ડોલવા લાગ્યો, પોતાની સૂંઢ વડે એ હારને લઈને નીચે નાખ્યો, પગ નીચે ચકદીને ચાલવા લાગ્યો. દુર્વાસાને આ દ્રશ્ય ન ગમ્યું. ક્યાંક અનાદર આપણે કરીએ છીએ, ક્યાંક તૃચ્છા દૃષ્ટા કરી દઈએ છીએ, તો પરિણામ દુઃખ આવે છે. અન્નનો અનાદર કરવો, અન્ન પણ એક લક્ષ્મી છે. આજે આપણે બધા એનો બગાડ બહુ કરીએ છીએ. શાસ્ત્ર કહે છે જેટલું ખવાય એટલું લો, એનો અન્નનો એક દાણો પણ બગડવો ન જોઈએ. સંપત્તિનો ઉપયોગ સદુપયોગ થવો જોઈએ, એનો દુરુપયોગ ન થવો જોઈએ. આજે કાગળની નોટની અંદર આપણે સંપત્તિ જોઈએ છે, પણ એને ઉડાડીએ છીએ. આપણે કદાચ આપણે એનો અનાદર કરતા એવું નથી લખતું. એ તો નારાયણના ચરણમાં શોભે છે, ત્યાં ચરણ વંદના કરી અને ત્યાં અર્પણ કરાય, પણ આપણે એને ઉડાડીએ છીએ. એક સંપત્તિ જેની આપણે પૂજા કરીએ છીએ ધનતેરસના દિવસે, સંપત્તિ એક રૂપિયાની નોટ છે, એક સોનું પણ સંપત્તિ છે, પશુ પણ સંપત્તિ છે, જમીન પણ સંપત્તિ છે, અને એક સંપત્તિ આ દુર્લભો માનુષદેહો, આ મનુષ્ય જીવન પણ એક સંપત્તિ છે. ધનને પ્રાપ્ત કરવા માટે માધ્યમ કયું છે? શરીર છે. શરીર છે તો સંપત્તિ મળશે, પણ શરીર જ નહીંથી તો. અને તેથી આપણે બધાને એકબીજાને રામ રામ કરીએ છીએ, એની વંદના કરીએ છીએ, પ્રતિભાવ મળે છે, કારણ એની અંદર રહેલો પરમાત્મા. એકાદશ સ્કંદની અંદર શ્રીમદ ભાગવતમાં પ્રશ્ન કર્યો છે, સાચું ધન કોને કહેવાય? કયું ધન સાચું કહીશું? તો ઉદ્ધવજીને જ્યારે ભગવાનને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને કીધું, સાચું ધન ભગવત નામ સ્મરણ એ સાચું ધન છે, એ લક્ષ્મી છે. જે સદૈવ આપણી સાથે રહે છે. અને તેથી રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, ખર્ચ ન કૂઠે ચોર ન લૂટે, નિષદી ન બઢત પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. અનમોલ જે રત્ન બતાવ્યું છે, નામ સ્મરણ છે.
नानक दुखिया सब संसारा, जो सुखिया जो नाम आधारा। नानक साहेब एम के छे दुनिया में सुखी में सुखी कोण छे? तो जेनी पासे भगवत नाम स्मरण छे ए सुखी में सुखी छे। तमे मीरानी, नरसिंहनी, कबीरनी, तुकारामनी, एकनाथनी, गोरा गोभारनी कोई महापुरुषोना डिक्शनरी खोलो तो एमां दुख जेवो कोई शब्द नथी। भले खावानुं न होय, लोक दृष्टिए कपड़ा नथी, घर नथी, पण ए क्यारे मनथी दुखी नथी थयो कि मारी पासे नथी। आपणी पासे बधुं ज छे पण छतांय आपणे दुखी छे। तमने कोई पूछे तमने तकलीफ छे ने तमने कोई पूछे केम छो तो આપણે એમ કે હું બહુ દુખી છું, પણ ત્યાં શું કે બસ મોજ છે। હૈયાની અંદર મોજ છે અને હૈયામાં મોજ હશે તો ઓટોમેટિક મોજ ચાલી આવશે। એટલે માયલો તો સત્ય બોલે છે, મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે મારે, મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે, બસ મોજ। એ ગુણાતીત છે, એ ધનવાન છે। માયલો અંદર એટલો મોજમાં છે, એને કોઈ તકલીફ નથી કે મળ્યું ન મળ્યું, બોલાયું ન બોલાયું, આપ્યું ન આપ્યું, એ બધું મનનો સ્વભાવ છે અને તેથી આપણે દુઃખી થઈએ છીએ। પણ અંદરનો જવાબ તો એ જ મળે છે, શાંતિ છે, આનંદ છે, મોજ છે। મનને બધા પ્રપંચો છે પણ અંદર વાળાને તો મોજ છે। તો સાચું ધન કહ્યું છે, નામ સ્મરણે સાચું ધન છે। ઇન્દ્રએ જ્યારે લક્ષ્મીનો અનાદર કર્યો, ઋષિનો શ્રાપ મળ્યો અને પરિણામ આવ્યું, દાનવોએ યુદ્ધ કર્યું અને ઇન્દ્રાસન લઈ લીધું। રાજાના રજવાડા ગયા। કદી કલ્પના કરીએ છે રાજાએ કે મારા રાજ જતા રહેશે, પણ એ સમયે ઇતિહાસને યાદ કરી લો કે જેને સંગઠિતતા ન રાખી તો વિદેશો આક્રમણ કરી ગયા। એ સમય જો એક તાહક રાણા પ્રતાપ પોતાના મા ભૂમના કાજે પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર થયો, પણ સમાજના આપણા જ ભાઈઓ જેને સાથ ના આપ્યો। શિવાજી મહારાજે પોતાનું જીવન સમર્પિત કર્યું, પરંતુ એ સમયે આપણા જ ભાઈઓ સાથ ના આપ્યો। ક્યાંક લોલુપતાની અંદર, ક્યાંક લાલચની અંદર, ક્યાંક પ્રલોભનોની અંદર સાથ આપવાની જરૂર છે, એકતાની જરૂર છે। પરિણામ શું થયું? ઘર ફૂટે ઘર જાય। કોઈ ભગવાન બનીને આપણા ઘરમાં નથી આવતો, પણ આપણે જ એટલા ઉદાર બની દઈએ છે કે આપણી વીક પોઈન્ટો, આપણી નબળી નસો જાહેર કરવા લાગીએ છીએ। અહીં ચાણક્ય રાજનીતિમાં કહે છે, મિત્ર ક્યારે શત્રુ બનશે અને શત્રુ ક્યારે મિત્ર બનશે એનો કોઈ ભરોસો નથી। જેને આજે આપણા કહીએ છીએ એ આવતીકાલે પરાયા પણ બની જાય, અને જેને પરાયા કહીએ છીએ આવતીકાલે આપણા પણ બની જાય। ક્યાં શું કહેવું ન કહેવું એનો પણ વિવેક જોઈએ, એનું જ્ઞાન જોઈએ। દુર્વાસાનો શ્રાપ મળ્યો, એક અભિમાન ઇન્દ્રમાં આવ્યું, હારનો અનાદર કર્યો, એક ફૂલની માળા, એક સામાન્યમાં સામાન્ય વસ્તુ હોય ને પણ એને ધુતકારો નહીં। વિભૂતિ સ્વરૂપની અંદર ભગવાને ગીતામાં વિભૂતિ યોગની અંદર બધામાં દેવતા બતાવ્યો છે। વૃક્ષોમાં પીપળો હું છું, મનુષ્યોમાં રાજા હું છું, જળમાં સમુદ્ર હું છું, પક્ષીઓમાં મોર હું છું। આ ઈશ્વરની અનુભૂતિ બતાવી છે કે પ્રત્યેકમાં ઈશ્વર રહેલો છે, પ્રત્યેકને વંદના કરો, આમન્ય। શાસ્ત્રમાં તો વૃક્ષના પાંદડા કે ફૂલ તોડતા પહેલા પણ એની ક્ષમા યાચના માગવાનું કહ્યું છે, એના મંત્રો બતાવ્યા છે અને વંદન કરીને પ્રાર્થના કરવાની, હું આપના થોડા ફૂલ ચૂંટું છું। આપણે માલિક નથી એના,
એ સ્વયં એનો માલિક છે. પ્રકૃતિનો નાશ માણસ કરવા લાગ્યો તો પ્રકૃતિ માણસનો નાશ કરી નાખે છે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણું કર્તવ્ય છે, પણ આપણે પ્રકૃતિનો વિનાશ કરીએ છીએ. તો મનુષ્યનું જીવન જ સર્વશ્રેષ્ઠ નથી. મનુષ્યને સુશોભિત કરી શકે એવી આ વનસ્પતિઓ છે, પર્વતો છે, નદીઓ છે, જંગલો છે, પ્રાણીઓ છે, એ પૃથ્વીનું બેલેન્સ છે. 2000માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પેપરો વાળાએ જાહેરાતો કરી, ભાઈ પૃથ્વીનું બેલેન્સ તૂટી રહ્યું છે. કેવી રીતે તૂટ્યું? તો જંગલો નાશ થવા લાગ્યા, પ્રાણીઓ નાશ થવા લાગ્યા, તલાવો પુરાવા લાગ્યા, પહાડો તૂટવા લાગ્યા અને મનુષ્યની વસ્તી વધવા લાગી. આ કુદરત આપણને તમાજ આપે છે. એ વાવાઝોડું, એ અતિ વરસાદ, દુષ્કાળ, ભૂકંપ, એ આપણને સંકેત આપે છે. પણ આપણે એટલા લોલુપ બની જઈએ છીએ કે એનો વિનાશ કરવા તત્પર બનીએ છીએ. પરિણામે આપણે કોઈનો વિનાશ નથી કરી છે, આપણે આપણો જ વિનાશ કરીએ છીએ. ક્રોધાદ ભવતિ સમોહા, સમોહા સ્મૃતિ વિભ્રમા. તમને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો, પણ ક્રોધમાં પહેલા તમારી અંદર પ્રેશર કેટલું બધું વધી ગયું, તમારું લોહી અંદર કેટલું બળી ગયું કે તમારું મન પણ અસ્વસ્થ થઈ ગયું. તો પહેલું નુકસાન આપણને થયું, પછી જેની પર ઘા કરીએ છીએ એ બીજું નુકસાન છે. એ વિનાશનો માર્ગ બતાવે છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન જતું રહ્યું, ઇન્દ્ર દુઃખી થયો, દેવોની પાસે ગયા. દેવે કીધું ચાલો એક કામ કરો, બ્રહ્માની પાસે આપણે જઈએ, બ્રહ્મા આપણને કોઈ સારો રાહ બતાવશે. બ્રહ્મા કીધું ચાલો મારી પાસે આનો ઉપાય નથી, શંકર પાસે જઈએ, શંકર આપણને રાહ બતાવશે. શંકર કીધું મારી પાસે પણ આનો કોઈ ઉપાય નથી, ચાલો વિષ્ણુની પાસે જઈએ. આ શું બતાવે છે? સમદ્રષ્ટિ બતાવે છે, સંયુક્ત ભાવ બતાવે છે, બધાના સાથ સહયોગની જરૂર છે એ બતાવે છે. મહાભારતમાં 5 પાંડવોમાં સહદેવની પાસે જ્ઞાન છે, ત્રિકાળ જ્ઞાન છે. પરંતુ મહાભારતની અંદર જ્યારે જુગાર રમવા માટે યુધિષ્ઠિર બેઠા છે ત્યારે સહદેવને પૂછવામાં ન આવ્યું કે સહદેવ જુગાર રમવું કે ન રમવું. ત્યાં નાનો ગણી લીધો, એને શું સમજણ પડે? એને આમંત્રણ આપણને આપ્યું છે કૌરવ હોય તો ચલો રમીએ સોગટાબાજી. જો સહદેવને પૂછવામાં આવ્યું તો કહી દે કે આ રમવાને લાયક નથી, આ ભયંકર વિકરાળ રૂપ લેશે. પણ લાક્ષાગૃહમાં જ્યારે આગ લાગી ત્યારે યુધિષ્ઠિરે સહદેવને પૂછ્યું, સહદેવ કોઈ ઉપાય છે બહાર નીકળવાનો? અને તુરંત સહદેવે કીધું, હા, આ જગ્યાએ ખાડો કરો અને ત્યાંથી તમને રસ્તો મળી જશે. ક્યારેક નાનામાં નાની વ્યક્તિ પણ મહાન કર્મ કરાવી દે છે. દેવો દાનવો બધા દેવો ભેગા થયા. ભગવાને એક ઉપાય બતાવ્યો, સમુદ્રનું મંથન કરો, મન મથાઓ, પ્રયત્ન કરો. ગીતા કહે છે, માં ફલેષુ કદાચન, તારો અધિકાર ફક્ત કર્મમાં જ છે, ફળ આપનારો હું બેઠો છું. ખેડૂતે હાથી જોડા કર્યા, વાવણી કરી, પણ વરસાદ ન પડ્યો તો આપણે દુઃખી થયા. પણ બીજું વર્ષ આવે એટલે ફરી પાછો વરસાદ આવતા પહેલા આપણે ખેતરમાં હાથી જોડા કરી આવીએ, વાવણી કરી દઈએ. ગત વર્ષનું જે હાથી જોડું કરેલું છે, હળ ફેરવેલા છે, આ વર્ષે ફરી હળ ફેરવ્યા તો પરિણામ એ આવ્યું કે વરસાદ પડ્યો ને ગત વર્ષ કરતા ડબલ આપણને અનાજ પ્રાપ્ત થયું. કારણ જમીનમાં પોચારો આવ્યો, બરાબર તપી ગઈ જમીન. તો કરેલું ક્યાંય વ્યર્થ નથી જતું.
કર્યા વગર કશું મળતું નથી. ગીતા કહેશે મફતનું લઈશ નહીં, ફોગટનું ખાઈશ નહીં, અને કર્યા વગર કશું મળતું નથી. ગીતાએ તેથી બતાવ્યું કર્મમાં જ તારો અધિકાર છે. ભગવાન વિષ્ણુએ પણ કીધું ચાલો સમુદ્રનું મંથન કરો. લક્ષ્મી સમુદ્રની પુત્રી કહેવાય છે. એક લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની બન્યા છે, અને દ્વૈભુજની અંદર એ લક્ષ્મીનું બીજું સ્વરૂપ શ્રી રાધા બન્યા છે, જે કૃષ્ણની સાથે વ્રજમાં બિરાજમાન થયેલા છે. વૈકુંઠમાં લક્ષ્મી ચતુર્ભુજ રૂપે નારાયણના સાનિધ્યમાં બિરાજમાન છે. સમુદ્રનું મંથન કરવું છે. કેવલ એક હાથથી મંથન નહીં થાય, બે હાથની જરૂર છે. અને તેથી દેવો ને દાનવ બંને ભેગા થયા, સમુદ્રનું મંથન કર્યું. પણ પર્વત પાણીમાં ઉતરી ગયો. દેવો મૂંઝાવા લાગ્યા, ભગવાન અમે તો મંથન કરવા આવ્યા હતા, અમૃત લેવા માટે. પણ સમુદ્રમાં ઉતરવા લાગ્યો પર્વત. કોઈ પણ કાર્યમાં સફળતા કેમ ન મળી? તો ભગવાનનું પીઠબળ નથી માટે. કેટલાક માણસો એમ કહે છે કોઈ સાથ નથી આપતું, કોઈ સાથ નથી આપતું. અરે ભગવાનને કરાવવું છે તો તું પહેલ કર, તો ઓટોમેટિક લોકો તને સાથ આપવા લાગશે. પણ પહેલ કરવું નથી અને પછી ભગવાનને કશું કરાવવું નથી, ભગવાન કોઈ સાથ નથી આપતો, સાથ નહીં આપે. તમે તું શરૂઆત કર. ચાલવાની શરૂઆત કરશો તો મંદિર સુધી પહોંચાશે, પણ ચાલવાની શરૂઆત જ નહીં કરો તો. ભગવાને પીઠબળ આપ્યું, કચ્છ નારાયણનું રૂપ ધારણ કર્યું, પોતાની પીઠ ઉપર સુબેરુ પર્વતને મૂક્યો, વાસુકી નાગનું દોરડું કર્યું, અને દેવો દાનવો મંથન કરવા લાગ્યા. ભગવાને કીધું તમે આ વાસુકી નાગનું મોઢું પકડો. એટલે દેવોને થયું કે ભગવાન મોઢું પકડીશું તો? ભગવાને કીધું પકડો ને તમે બસ. દાનવોના મનમાં થોડું ચર્ચા થવા લાગી. જોયું આ દેવોએ અહીંથી કપટની શરૂઆત કરી દીધી. મોઢું એમની બાજુ, જાડું દોરડું એમની બાજુ રાખ્યું, અને આ પૂંછડાનું પાતળું દોરડું આપણને આલ્યું. એટલે તરત દાનવ વિરોધ કર્યો, અમારે પાતળું દોરડું નહીં, અમારે જાડું દોરડું આલો, એટલે મોઢું અમારી બાજુ આલો. અને જેવું વલણું થવા લાગ્યું, અને વાસુકીના મુખમાંથી ગરમ ગરમ શ્વાસ નીકળ્યા, અને દાનવો કાળા પડવા લાગ્યા. ભગવાને કીધું જો આની સામે સીધી રીતે સીધી કડથી ન થાય, વાંકી કડ કરો ને. કહેવત છે ને, ઘી સીધી આંગળીએ ન નીકળે, વાંકી આંગળીએ નીકળે. એક ભક્તની કથા બતાવે છે કે ભક્તે કીધું અમારો રામ બહુ સીધો. એટલે એક ભાઈએ કીધું સારું, તારે રામ સીધા છે તો સારું, અમારો ભલે કૃષ્ણ વાંકા રહ્યા. પાણી કુવામાં ડોલ પડી ગઈ, એટલે પેલા ભાઈએ બૂમ પાડી, ભાઈ મારી ડોલ પડી ગઈ અંદર, મારી દેગડો પડી ગયો. એટલે કીધું ભાઈ કાઢો ને તારે. તો સીધો સળિયો લઈને કુવામાંથી દેગડો ડોલ કાઢવાનો પ્રયત્ન કરે, પણ આવે જ નહીં બહાર. પેલા ભાઈએ કીધું ભાઈ સીધો સળિયો નાખીશ તો નહીં આવે, પણ એને થોડો ટેઢો કર, વાંકો કર, તો એમાં ભરાઈ જશે. ક્યાંક સીધાની જરૂર છે ને ક્યાંક વાંકાની પણ જરૂર છે. સમુદ્રનું મંથન થયું. ઈશ્વર કોઈને નિરાશ નથી કરતો, કંઈક ને કંઈક આપણને આપે છે, પણ આપણે ખુશ નથી થતા. જે મળ્યું છે એનો સંતોષ માણવાની જરૂર છે. સંતોષ છે સતતમ સુખમ યતાત્મા દૃઢ નિશ્ચય. ગીતા કહે છે દુનિયામાં સુખીમાં સુખી માણસ કોણ?
તો જેની પાસે સંતોષ છે તે સુખી છે. સંતોષ એટલે જે મળ્યું છે એનો આનંદ માણો, આવતીકાલ માટે ઉદ્યમ કરો તો આવતીકાલ એના કરતાં વધારે સારો થશે. પણ આજે જે મળ્યું છે એનો સંતોષ નહીં માનો તો આવતીકાલે ઉદ્યમ કરવાનું મન પણ નહીં થાય અને આવતીકાલે સુખ પણ આપણને મળતું નથી. ઈશ્વર નાસી પાસે નથી કરતો, એ કંઈક ને કંઈક આપે છે. દેવોને દાનો મંથન કરતા કરતા જ્યાં નિરાશ થવા જાય અને ત્યાં ભગવાને પોતાનો કૌસ્તુભ મણી જે હતો એ સમુદ્રમાં નાખી દીધું. જો જો પ્રકાશ આવ્યો એટલે ઉત્સાહ વધી ગયો. બસ સમાજને તમે આવો પ્રોત્સાહન આપો, બહુ સરસ બેટા, કર, વાહ, હજુ સારું કર, હજુ સારું કર. એ પ્રોત્સાહન આપવાનો, સમાજને ઉદ્યમી બનાવવાનો એક પ્રયોગ બતાવે છે. તમે દીકરાને એમ કે તું ગાંડો છે તો દીકરો એક દિવસ એવું જ કહેશે, મમ્મી હું ગાંડો છું. પણ તમે એને કહો, ના બેટા બહુ ડાયો છો, બહુ હોશિયાર છું, હજુ ફરી મહેનત કર, ફરી મહેનત. તો દીકરો એમ કહેશે, મમ્મી હું ડાયો છું. આપણે જે બંને પ્રભાવ આપણે ઊભા કર્યા, આપણે જો વારે વારે ગાણાના શબ્દ કર્યા તો એ ગાંડો થઈ ગયો, અને આપણે એને સુંદર બનનો શબ્દ કહ્યો તો એ સુંદર બની ગયો. કૌસ્તુભ મણી નીકળ્યું એટલે દેવોને જુસ્સો આવ્યો થોડો. ભગવાને કીધું મારો છે એટલે મને આપી દો. એટલે ભગવાને વિષ્ણુએ કૌસ્તુભ મણી ધારણ કરી દીધો. ફરી સંઘર્ષ કર્યું, ફરી વલણું કર્યું. 5 દિને શંખ નીકળ્યો, ભગવાન વિષ્ણુએ લઈ લીધો. પારિજાતક વૃક્ષ નીકળ્યું, ભગવાન વિષ્ણુ ઇન્દ્ર લઈ ગયો. કામધેનુ ગાય નીકળી, ઇન્દ્ર લઈ ગયો. આ લક્ષ્મીના સ્વરૂપો જે છે. શંખ પણ લક્ષ્મીનું સ્વરૂપ બતાવે છે, હીરા પણ લક્ષ્મીનું સ્વરૂપ બતાવે છે, વૃક્ષો પણ લક્ષ્મીનું સ્વરૂપ બતાવે છે, ગાયમાં સુરભી એ લક્ષ્મીનું સ્વરૂપ બતાવે છે. સારી સારી વસ્તુ નીકળી, બધાએ લઈ લીધી. લક્ષ્મી તો નારાયણને જે વરેલા છે, બધાને લક્ષ્મી જોઈએ છે. જ્યારે લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા ત્યારે બધાને જોયું, મને વરમાળા પહેરાવે, મને વરમાળા પહેરાવે. પણ લક્ષ્મી કોઈની સામુ ન જોયું, એ નારાયણને જઈને જ પહેરાવી દીધી. લક્ષ્મી એને પ્રાપ્ત થાય છે જે નારાયણ જેવો બને છે, એને લક્ષ્મી વરે છે. એટલે ધનવાન બનવું હોય તો નારાયણ બનવું પડે આપણે. નારાયણ એટલે કોઈ પક્ષપાત નહીં, કોઈ રાગદ્વેષ નહીં. એની ઉદારતા, એની સહનતા, એની સરળતા, એવો જીવ બને છે ત્યારે લક્ષ્મીનો પતિ બને છે, ધનવાન બને છે. એક ગામડામાં એક ભાઈ બહુ દાન કર્યું. એટલું બધું દાન કે જ્યાં નજર કરો ત્યાં એના નામની તકતીઓ દેખાય. એક દિવસ જીવનમાં એવી તકલીફ આવી ગઈ કે સંપત્તિથી બધી જતી રહી. જેને ત્યાં હજારો માણસો રોજ જમતા હતા, હજારો લાખો કરોડો રૂપિયા દાન કરતો હતો. આ જેની પાસે ખાવાના ઠેકાણા નથી. પતિ પત્ની 2 જણા બેઠા છે. પત્ની પતિને સમજાવે છે કે તમે હવે કંઈક કરો, હવે કંઈક કામ કરો, હવે કશું છે નહીં આપણી પાસે, શું કરવું? પત્ની કીધું, મેં એવું સાંભળ્યું છે કે નજીકના ગામમાં એક ધનવાન શેઠ છે, એ લોકોનું પુણ્ય ખરીદે છે. પેલા ભાઈએ વિચાર્યું તો તમારી પાસે બહુ પુણ્ય છે, કરોડો રૂપિયાનું મેં દાન કર્યું છે, તો લાવો એને જઈને વેચી આવું થોડુંક. આખી નોટો ભરેલી હતી, એ નોટો લઈને ગયો. પતિને કીધું, લો, રસ્તામાં ચાલતા ભૂખ લાગશે તો રોટલાને શાક લઈ જાઓ. ચાલતો નજીકના ગામમાં જઈ રહ્યો છે. બપોરના 12 વાગ્યા છે. ઝાડ નીચે બેઠો છે, ભૂખ લાગી છે અને લાવેલા રોટલાની પોટલી ખોલે અને ખાવા જાય અને કૂતરું પૂંછડી પટપટાવતું નજીક આવી ગયું. ભૂખ્યું હતું જંગલમાં.
આને વિચાર થયો લાઈને મને નહીં મળે તો વાંધો નહીં, પણ આને કોણ રોટલો ખવડાવશે? કટકો રોટલો નાખ્યો. એ કૂતરું ખાઈને એની પાસે બીજા 2 ગલગુડી આવી ગયા. પેલા બીજો પાછો અડધો રોટલો નાખ્યો. રોટલો પતી ગયો. પાણી પીને ગામમાં શોધતો એ ધનવાન શેઠની પાસે ગયો અને કીધું, શેઠ, તમારું નામ સાંભળીને હું થોડું પુણ્ય વેચવા માટે આવ્યો છું. બહુ સરસ, બતાવો કયા પુણ્ય છે તમારી પાસે? અરે ઘણા એની એટલા બધા છે. એમ બતાવો ને. મેં આટલી પરબો માંડી, આટલા નક્ષત્રો કર્યા, આટલી ધર્મશાળાઓ બનાવી, આટલા કુવા કર્યા, આટલી નિશાળો બનાવી, આટલા ઓટા કર્યા. હજુ આગળ ઘણી આખું લિસ્ટ બનાવ્યું. બોલો કેટલા રૂપિયા આપો છો આના બદલામાં? પેલા શેઠે કીધું 1 રૂપિયો ના મળે. પેલો આંખો ફાટી ગઈ. મેં કરોડો રૂપિયા વાપર્યા અને તમે એમ કહો છો આનો 1 રૂપિયો ન મળે? ના. હજુ કંઈક હોય તો બતાવો, હજુ કંઈક હોય તો બતાવો. પેલો વિચાર કરવા લાગ્યો, હવે તો કશું જ નથી. આખી આ નોટો મારી નકામી ગઈ તો પછી હવે શું રહ્યું? નિરાશ થઈને પાછો વળવા જાય છે અને એને યાદ આવી, લાવને રસ્તામાં બનેલો એની વાત કરી લઉં તો. શેઠ ઉભા રહો. આજે હું મારા ગામથી આવતો હતો ને, ત્યારે રસ્તામાં બપોરે 12 વાગે વાડું કરવા બેઠો હતો અને એ સમયે એક કૂતરું ને એના ગળગુડિયા આવ્યા હતા. મેં મારો રોટલો એને ખવડાવી દીધેલો અને શેઠે કીધું, આના 1 લાખ રૂપિયા આપીશ. કરોડોનું દાન કર્યું એનું કશી જ કિંમત નહીં, પણ તે આ કામ કર્યું એના 1 લાખ રૂપિયા તને આપો. શું સમજાયું આ દ્રષ્ટાંતમાં? કઈ સમજાય છે? પ્રતિષ્ઠા માટે કરેલું, કીર્તિ માટે કરેલું એની કોઈ કિંમત નથી, પણ તમે જો કોઈ પ્રતિષ્ઠા નથી, કોઈ આશા નથી, કોઈ અપેક્ષા નથી, કેવલ નિસ્વાર્થ ભાવથી તમે કરો તો એની મહત્તા વધી જાય છે. મને મળવાનું છે માટે તો બધા જ કરે છે, પણ મને કશું મળવાનું નથી અને હું કરું છું, એ શ્રેષ્ઠ છે. કેટલાક તો ફોટા પડાવવા માટે સાવણી હાથમાં લેશે, કેટલાક ફોટા પડાવવા માટે કચરો નાખીને પાછો ઉપાડશે, પણ તમારે ફોટો પડાવવો જ નથી. અને તમારે તો લોકોને જાણે કે ન જાણે પણ રસ્તામાં ચાલતા ચાલતા કેરાના છિલકા પડ્યા અને તમે એક બાજુ મૂકી દીધો. ફોટો પડી ગયો. કોણે પાડ્યો? માણસે નથી પાડ્યો, પણ કુદરતે પાડી દીધો. મુનિગણનુપવર્ય સંકુલંતે સદસી યુધિષ્ઠિર રાજસુ યેષા. અહીં સગા અને વાલા 2 પ્રકાર બતાવ્યા છે. સગા કોને કહેવાય અને વાલા કોને કહેવાય? યુધિષ્ઠિર રાજાએ જ્યારે યજ્ઞ કર્યો છે અને યજ્ઞમાં બધા જ પ્રકારના કામ કરી લીધા, કામ બધાને વેચાઈ ગયા, પણ એક કામ કરવા કોઈ તૈયાર નથી. અપ ટુ ડેટ કપડાં પહેરીને ફરવા તૈયાર છે, આગતા સ્વાગતા કરવા તૈયાર છે, ફુવારા ઉડાડવા તૈયાર છે, પણ એક કામ બુહારી કરવાની હોય, એઠવાડો ઉપાડવાનો હોય, પાતળો લેવાની હોય. આજના જમાનામાં કહીએ તો હજુ તો ગામડામાં તો તમારી બધાની ભાવનાને ધન્યવાદ છે અને વંદન છે, પણ શહેરમાં તો એમ કે હું તમને 50,000 રૂપિયા આલી દઉં, જાઓ 12 માણસો લઈ આવો. રૂપિયા આપનાર છે પણ સેવા કરનાર નથી. જ્યારે ગામડામાં કદાચ રૂપિયા નથી આપતા પણ એ સેવા કરી લે છે. ઘણો રૂપિયો કહેવાય, ઘણી સંસ્થાઓને બચત પણ કહી શકાય.